मॉर्निंग स्टूडेंट्स, आज આપણે શીખીશું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નાણાકીય પત્રકોમાંથી સમ નંબર 11. લેટ્સ સ્ટાર્ટ. સમ નંબર 11. સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો આવી રીતે દાખલો આપેલો છે. સૌથી પહેલા આપણે હવાલાઓ ઉપર ટિક માર્ક કરી લઈશું. ફર્સ્ટ હવાલો છે, સલીમ રૂપિયા 4000 ની કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ તેનું નામ ચોપડે લખાયું નથી. તમે જોશો અહીંયા ઓલરેડી વેપાર ખાતું આપવામાં આવેલું છે, તો આપણે વેપાર ખાતું બનાવતા નથી. પણ અમુક વિગતો એવી હોય છે જે વેપાર ખાતાના સિવાય બીજે ક્યાંય જતી નથી. જેમ કે અંગત વપરાશ માટે માલ લીધો તો તે ખરીદીમાંથી બાદ કરવામાં આવે છે, તો એ વેપાર ખાતામાં જ જશે. તો તેના માટે આપણે અહીંયા સુધારેલ વેપાર ખાતું બનાવીશું. અને આ જે ફર્સ્ટ એન્ટ્રી છે એ ખરીદીમાંથી બાદ કરતા દેખાડીશું, પણ ખરીદી અહીંયા આપેલી નહીં હોય તો કંઈક આવી રીતે આપેલી હશે. બીજો વ્યવહાર જોશો કે હિસાબી વર્ષના અંતે 8000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. ચોપડે નોંધવાનો રહી ગયો છે તો એક તો ખરીદીથી સંબંધિત છે, ખરીદી અંદર આપેલી નહીં હોય, ઇન્ડિપેન્ડન્ટલી વેપાર ખાતામાં એટલે કે સુધારેલ વેપાર ખાતામાં લખી દઈશું. અને બીજી એન્ટ્રી આવશે લેણદારોથી સંબંધિત છે, તો લેણદારોમાં પ્લસ કરીશું, તો લેણદારો ઉપર ટિક માર્ક કરી લઈશું. ત્રીજો હવાલો છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમ ઉપર ટિક માર્ક થઈ જશે. દેવાદારોમાંથી રૂપિયા 800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, દેવાદારો પર 5% ઘાલખાદ અનામત રાખો. તો આવી રીતે બે હવાલા દેવાદારો પર આપેલા છે, તો દેવાદારો ઉપર 2 વખત ટિક માર્ક કરી લઈશું. પછી પ્લાન્ટ યંત્રો પર 20% લેખે તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો પ્લાન્ટ યંત્રો પર અને ફર્નિચર ઉપર ટિક માર્ક કરી લઈશું. સ્ટુડન્ટ્સ, પ્લાન્ટ યંત્ર કારખાનાથી સંબંધિત હોય છે, તો આના પર ઘસારો વેપાર ખાતાની ઉધાર બાજુ જવું જોઈએ. પણ દાખલામાં જો આપણે નફા નુકસાન ખાતામાં લખીશું તો જ જવાબ આવશે. માટે આ લોકો લખવાનું ભૂલી ગયા છે કે પ્લાન્ટ યંત્રો ઓફિસના છે, તો ઇન ધ બ્રેકેટ ઓફિસ લખેલું હોવું જોઈએ, ત્યારે જ પ્લાન્ટ યંત્રો પર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. હવે એન્ટ્રીઓ પાડવાનું ચાલુ કરીશું. તો અહીંયા ચાલુ ખાતાની બાકી આપેલી છે, તો આપણે ચાલુ ખાતું બનાવીશું, પણ મૂડી ખાતા નહીં બનાવીએ. મૂડી ખાતાની ડાયરેક્ટલી એન્ટ્રી આપણે પાક્કા સરવૈયામાં આપીશું. તો એન્ટ્રી આપવાનું ચાલુ કરીએ. મૂડી ખાતા સલીમ 1,60,000, શબાના 1,20,000. તો મૂડી ખાતા આવશે પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લખીશું મૂડી ખાતા સલીમ 1,60,000, શબાના 1,20,000. ટોટલ આઉટર સાઈડ 2,80,000. નેક્સ્ટ એન્ટ્રી વાંચીએ. નેક્સ્ટ છે ચાલુ ખાતા, સબાનાની ઉધાર બાકી છે અને સલીમની જમા બાકી છે. તો સબાનાના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું. શરૂઆતની તારીખ નાખીશું 1/4/2016, બાકી આગળ લાવ્યા. અને સબાનાના કોલમમાં 10,000 લખી દેવામાં આવશે. સલીમની જમા બાકી હતી, તો જમા તરફ 1/4/2016 શરૂઆતની તારીખ નાખીને બાકી આગળ લાવ્યા. 40,000 સલીમના કોલમમાં લખીશું. નેક્સ્ટ માલનો સ્ટોક તમે જોશો છેલ્લી તારીખ આપવામાં આવેલી છે, જેનો મતલબ છે આ આખરનો સ્ટોક છે અને ઉધાર બાકી છે. ઉધાર બાકી
પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવવામાં આવે છે આખર સ્ટોકની 54,600. તો પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ લખીશું આખરનો સ્ટોક 54,600. નેક્સ્ટ પછી છે રોકડ શિલ્લક 560 રૂપિયા અને બેંકમાં ચાલુ ખાતે 14,000 અને એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ. આ ત્રણ એન્ટ્રીઓ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ જશે. રોકડ શિલ્લક 560, બેંકમાં ચાલુ ખાતે 14,000, એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ 80,000. પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ લખીશું રોકડ શિલ્લક 560 રૂપિયા, બેંકમાં ચાલુ ખાતે 14,000, એસબીઆઈની ફિક્સ ડિપોઝિટ 80,000. નેક્સ્ટ દેવાદારો. તો જે દેવાદારો છે તેમની ઉધાર બાકી છે અને જે લેણદારો છે એમની જમા બાકી છે. દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે અને બંને એન્ટ્રીઓ અંદરની બાજુ લખવામાં આવશે કારણ કે હવાલા છે એમના ઉપર. તો પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ લખીએ દેવાદારો 36,800 અને લેણદારો મૂડી દેવા બાજુ લખીશું લેણદારો 24,000. નેક્સ્ટ પગાર 37,000 જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. પગાર 37,000. નેક્સ્ટ જમીન મકાન અને પ્લાન્ટ યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ આવશે. જોઈ લેવાનું કે અંદર પાઘડી તો આપેલી નથી ને, તો અહીંયા પાઘડી આપવામાં આવેલ નથી એટલે શરૂઆતમાં જ લખી દઈશું જમીન મકાન 1,20,000, પ્લાન્ટ યંત્રો પર ઘસારો છે એટલે અંદરની તરફ લખીશું 40,000. જમીન મકાન 1,20,000, પ્લાન્ટ યંત્રો 40,000 અંદરની તરફ. નેક્સ્ટ ફર્નિચર પર પણ હવાલો આપવામાં આવેલો છે. આ પણ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ જશે 10,000. ફર્નિચર 10,000. નેક્સ્ટ વીમા પ્રીમિયમ 2,000. તો વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. વીમા પ્રીમિયમ અંદરની તરફ લખીશું હવાલો છે.
वीमा प्रीमियम 2000। नेक्स्ट भाड़ा पटे लीधेल मशीनरी 5 वर्ष माटे छे 1/4/2016 थी 60,000। तो માંડીવાળી શું આ છૂપો હવાલો કહેવાય 60,000 છે। ભાડે પટે લીધેલ મશીનરી આવશે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ ભાડે પટે લીધેલ મશીનરી 60,000 માઇનસ કરીને દર્શાવીશું માંડી વાળેલ 60,000 ને 5 વડે ભાગશું તો રકમ આવશે 12,000। तो 12,000 માંડી વાળવામાં આવશે 60,000 માઇનસ 12,000 કરશો તો આવશે 48,000। જો હવાલાની પહેલી એન્ટ્રી જો તમે ઉધારમાંથી બાદ કરેલી હોય તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે એ ઉધારમાં જ જશે એટલે કે આ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। લખીશું માંડી વાળેલ ભાડે પટે રાખેલ મશીનરી 12,000। नेक्स्ट एंट्री જોઈશું કાચા સરવૈયામાં સ્ટેશનરી છપામણી 1200 અને પછી છે ઘાલખાદ અને ઘાલખાદ અનામત 400 અને 2000। ઘાલખાદ અને ઘાલખાદ અનામતને લખતા પહેલા આપણે લખી દઈશું સ્ટેશનરી છપામણી 1200 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। स्टेशनरी छपामणी 1200। હવે ફોર્મેટ બનાવીશું ઘાલખાદ અને ઘાલખાદ અનામત માટે। સૌથી પહેલા લખવામાં આવશે ઘાલખાદ પછી ઘાલખાદ પછી ઘાલખાદ અનામત પછી ઘાલખાદ અનામત। શરૂઆતના 3 પ્લસ થાય છે અને છેલ્લું માઇનસ। પહેલું અને છેલ્લું કાચા સરવૈયાનું હોય છે અને વચ્ચેના બે હવાલાના હોય છે। તમે જોયું પહેલા ઘાલખાદ લખેલું છે અને પછી ઘાલખાદ અનામત તો જે ઘાલખાદ છે એની ઉધાર બાકી હોય છે એટલે ઘાલખાદ કાચા સરવૈયાની 400 હતી તો 400 લખીશું અને ઘાલખાદ અનામતની જમા બાકી હોય છે તો ઘાલખાદ અનામત કાચા સરવૈયાની 2000। then next જાહેરાત ખર્ચ 1200 અને મુસાફરી ખર્ચ 800 આ જશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। લખીશું જાહેરાત ખર્ચ 1200 અને મુસાફરી ખર્ચ 800। नेक्स्ट વેપાર ખાતાની બાકી આપવામાં આવેલી છે 61,800 તો વેપાર ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 61,800 બાકી આગળ લાવ્યા अथवा તમે આને કાચો નફો લખી શકો છો ઓલરેડી આપવામાં આવેલો છે એટલે 61,800। નેક્સ્ટ સબાનાની લોન 1/10/2016 થી 60,000 આપવામાં આવેલી છે તો આ દેવું ગણાય છે અને દેવાને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું હોય છે। લખીશું शबानानी लोन 60,000।
અને તમને લોકોને ખબર છે કે પહેલા ચેપ્ટરમાં આપણે વાંચી ગયા છે કે કોઈ ભાગીદાર જો પેઢીને લોન આપતો હોય તો લોનનો દર ન આપવામાં આવેલ હોય છતાં પણ તેને 6% લેખે તો વ્યાજ આપવામાં આવશે જ. તો સબાનાની લોન પર વ્યાજની ગણતરી કરી લઈએ. 60,000 લોન આપે છે 6% લેખે અને ક્યારથી આપે છે 1/10/2016 થી લઈને આપણો હિસાબી વર્ષ પતે છે 31/3/17 તો 6 માસ થશે. 6 માસનો વ્યાજ ગણીશું એટલે ગુણ્યા 6/12. કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરીએ 60,000 ના 6% પછી ગુણ્યા 6/12 તો આવશે 1800 રૂપિયા. દેન આ 1800 ને લખવામાં આવશે મૂડી દેવા બાજુ, અહીંયા લખી શકો છો ચૂકવવાનું બાકી, લોન પર વ્યાજ જે હતું 1800. જો પહેલી એન્ટ્રી તમે જમામાં આપેલી હોય તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે એ ઉધારમાં જ જશે એટલે કે આ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખીશું સબાનાની લોન પર વ્યાજ 1800. નેક્સ્ટ વટાવ અનામત. તો વટાવ અનામત જમા બાકી આપવામાં આવેલી છે તો આ જશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. લખીશું વટાવ અનામત, રકમ કેટલી હતી તો 760 રૂપિયા. દેન કાચા સરવૈયાની એન્ટ્રીઓ પતે છે. હવે કરીશું હવાલાઓની એન્ટ્રી. દેન ફર્સ્ટ હવાલો છે સલીમ ₹4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. તો બીજા હવાલાની અંદર નહીં નોંધેલ ખરીદી આપેલી છે તો એ નહીં નોંધેલ ખરીદી ઇન્ડિપેન્ડન્ટલી વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે અને પછી અહીંયા આપણે માઈનસ કરીને લખીશું અંગત વપરાશ માટે લીધેલ માલ 4000. હવે પહેલી એન્ટ્રી જો તમે ઉધારમાંથી બાદ કરો તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે એ ઉધાર બાજુ જ જશે એટલે કે અંગત વપરાશ માટે લીધેલ માલ એટલે કે શું ઉપાડ, અને ઉપાડને ક્યાં લખવામાં આવે છે તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. તો લખીશું 1/4/2016 તારીખ આપવામાં આવેલી નથી એટલે શરૂઆતની તારીખ લખી દઈશું ઉપાડ ખાતે. અને સલીમ ઉપાડ કરે છે, સલીમ અંગત વપરાશ માટે લઈ જાય છે તો સલીમના કોલમમાં લખીશું 4000. નેક્સ્ટ હવાલો વાંચીએ. હિસાબી વર્ષના અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે તો એક આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ 8000 અને આ 8000 માંથી 4000 બાદ કરીને બહારની તરફ લખી દઈશું. અને નહીં નોંધેલ ખરીદી લેણદારોથી સંબંધિત છે, મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં લેણદારોમાં પ્લસ કરી દઈશું નહીં નોંધેલ ખરીદી 8000. ટોટલ આઉટર સાઈડ 32000. નેક્સ્ટ હવાલો ધ્યાનમાં લઈએ, વાંચીએ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹400 છે. પહેલા જ લેક્ચરમાં મેં તમને લોકોને સમજાવેલું છે કે અગાઉથી ચૂકવેલ એવો વર્ડિંગ હોય તો તેને જે તે ખર્ચમાંથી બાદ કરવામાં આવે છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી
બાદ કરવામાં આવશે, લખીશું અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા, બહારની તરફ 1600। પહેલી એન્ટ્રી જો તમે ઉધારમાંથી બાદ કરેલી હોય છે તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે એ ઉધાર બાજુ જશે અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણા માટે મિલકત લેણા કહેવાય, એટલે મિલકત લેણા બાજુ લખવામાં આવશે, લેણા કહેવામાં આવે છે સ્ટુડન્ટ્સ। સો લખીશું અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા। હવે નેક્સ્ટ હવાલો ધ્યાનમાં લઈએ। દેવાદારોમાંથી 800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, એનું મતલબ છે 800 રૂપિયાની ઘાલખાદ રાખવાની છે અને દેવાદારો પર 5% ઘાલખાદ અનામત રાખો। તો સૌથી પહેલા દેવાદારોમાંથી 800 રૂપિયા ઘાલખાદ તરીકે બાદ કરી દઈશું, માઇનસ ઘાલખાદ 800 36,000 આવશે। 36,000 ના 5% લઈશું, ઘાલખાદ અનામત તરીકે રાખવાનું કીધું છે તો જે આવશે 1800। 36,000 માંથી 1800 બાદ કરીને લખીશું તો આવશે 34,200। ઘાલખાદ અને ઘાલખાદ અનામત ટ્રાન્સફર થઈ જશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટની અંદર। ઘાલખાદ હવાલાની છે 800 અને ઘાલખાદ અનામત હવાલાની છે 1800। ફોર્મેટ પૂરું થઈ જાય છે, શરૂઆતના 3 ને પ્લસ કરી લઈશું, 400 પ્લસ 800 પ્લસ 1800 અને તેમાંથી બાદ કરી દેવામાં આવશે 2000 તો રકમ આવશે 1000। નેક્સ્ટ હવાલો વાંચીએ। કીધું છે કે દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી તો રાખીશું નહીં। પ્લાન્ટ યંત્રો પર 20% તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો, તો ઘસારો ગણી લઈશું। પ્લાન્ટ યંત્રો અને ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ આપવામાં આવેલા છે તો અહીંયા લખીશું માઇનસ ઘસારો 20% છે તો 40,000 ના 20% આવશે 8,000, આ થશે 32,000। ફર્નિચર પર ઘસારો આપવામાં આવેલો છે 5% તો 10,000 ના 5% લેશો તો આવશે 500। બાદ કરીને બહારની તરફ પહેલી એન્ટ્રી ઉધારમાંથી બાદ કરેલી હોય તો બીજી એન્ટ્રી ગમે ત્યાં જશે એ ઉધાર બાજુ જ જશે અને આ પ્લાન્ટ યંત્રો પર ઘસારો અને ફર્નિચર પર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે। લખીશું પ્લાન્ટ યંત્રો પર ઘસારો 8,000, ફર્નિચર પર ઘસારો 500 રૂપિયા। देन स्टूडेंट्स આપણે હવાલાઓ પતી જાય છે, હવે કરીશું ટોટલ અને તમે લોકો જોશો તો અહીંયા જમા બાજુનું સુધારેલ વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ વધારે દેખાય છે જે છે 61,800। ઉધાર બાજુ પણ 61,800 લખીશું અને તફાવતની રકમ આવશે સુધારેલ કાચો નફો, બ્રેકેટમાં લખવામાં આવશે નફા નુકસાન ખાતે લઈ ગયા। આ 61,800 માંથી ઉધાર બાકી એટલે કે 4,000 બાદ કરવામાં આવશે। 61,800 માંથી 4,000 બાદ કરતા આપણને મળે છે 57,800। देन આ ટ્રાન્સફર થશે નફા નુકસાન ખાતાની જમા બાજુ, લખીશું સુધારેલ કાચો નફો બ્રેકેટમાં સુધારેલ વેપાર
ખાતેથી લાવ્યા 57,800. હવે તમે જોશો અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે, કારણ કે 37,000 અને 12,000 કરશો તો 49,000 તો આ થઈ જાય છે. પછી આગળ પણ મોટી રકમો છે, જેમ કે 8,000 તો 49 ને 8 57 અહીંયા જ થઈ જાય છે, અને આ 57,800 પ્લસ 760 જ છે. ધેન ઉધાર બાજુનો ટોટલ વધારે આવશે. ટોટલ કરીશું 37,000 ઉધાર બાજુ પ્લસ 1600 પ્લસ 12,000 પ્લસ 1200 પ્લસ 1200 પ્લસ 800 પ્લસ 1,800 પ્લસ 8,000 પ્લસ 500 પ્લસ 1,000 ટોટલ આવશે 65,100. 65,100 અને જે તફાવતની રકમ આવશે એને કહીશું આપણે ચોખ્ખી ખોટ, અને બ્રેકેટમાં લખીશું નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. $65,100 માંથી માઇનસ કરીશું 57,800 માઇનસ કરીશું 760, તો તફાવતની રકમ આવશે 6,540, એટલે કે ખોટ આવશે 6,540. ક્રોસ એન્ટ્રી ટ્રાન્સફર કરવામાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, લખીશું ચોખ્ખી ખોટ અને બ્રેકેટમાં નનું ખાતેથી લાવ્યા 6,540. જ્યારે દાખલો આપણે વાંચ્યો હતો ત્યાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવેલું નહોતું, માટે જ્યારે વહેંચણી પાત્ર ખોટ આવશે તેને સરખા પ્રમાણમાં વહેંચી દઈશું. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનું ટોટલ વધારે છે 6,540, જમા બાજુ પણ 6,540 લખી દેવામાં આવશે, અને જે તફાવત આવશે એને કહીશું વહેંચણી પાત્ર ખોટ, જે જશે ચાલુ ખાતામાં. સલીમ અને સબાનાની વચ્ચે 6,540 ને વહેંચવામાં આવશે સરખા પ્રમાણમાં, તો દરેકને મળશે 3,270 3,270. ધેન આ એન્ટ્રી ક્રોસમાં ટ્રાન્સફર થશે ચાલુ ખાતાની ઉધાર બાજુ, છેલ્લી તારીખ નાખીને 31/3/17, વહેંચણી પાત્ર ખોટ 3,270 3,270. હવે તમે જોશો તો સલીમના કોલમના જમા બાજુનો ટોટલ વધારે છે 40,000 40,000. તફાવતની રકમને છેલ્લી તારીખ નાખીને બાકી આગળ લઈ ગયા. 40,000 માંથી બાદ કરવામાં આવશે 4,000, બાદ કરવામાં આવશે 3,270, તફાવતની રકમ હશે 32,730 રૂપિયા. સબાનામાં ઉધાર બાજુનું ટોટલ વધારે છે એટલે એને પછી કરીશું, પહેલા આની એન્ટ્રી ટ્રાન્સફર કરી લઈએ. સલીમના ઉધાર બાજુ બાકી આવે છે તો ટ્રાન્સફર થશે જમા બાજુ. જમા બાજુ એટલે કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, લખીશું સલીમના ચાલુ ખાતે 32,730. હવે સબાનાના કોલમનું ટોટલ કરીએ તો સબાનાના ઉધાર બાજુનું ટોટલ વધારે છે તો ઉધાર બાજુનું ટોટલ કરીશું તો આવશે 13,270. આ બાજુ પણ 13,270. જમા બાજુ એક પણ એન્ટ્રી ટ્રાન્સફર થઈ નથી એટલે તફાવતની રકમ પણ 13,270 આવશે. છેલ્લી તારીખ નાખીને બાકી આગળ લઈ ગયા 13,270.
જમા બાજુ બાકી આવેલી છે આ, તો ટ્રાન્સફર થશે ઉધાર બાજુ, એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ લખી દઈશું શબાનાના ચાલુ ખાતે 13,270 રૂપિયા। હવે દાખલો પતી ગયો છે એટલે ટોટલ કરી દઈશું પાકા સરવૈયાનું। તો પહેલા મૂડી દેવા બાજુથી ટોટલ કરવાનું ચાલુ કરીએ। 2,80,000 પ્લસ 32,730 પ્લસ 60,000 પ્લસ 32,000 પ્લસ 1,800 ટોટલ આવશે 4,06,530। હવે મિલકત લેના બાજુનું ટોટલ કરીએ। 1,20,000 પ્લસ 32,000 પ્લસ 9,500 પ્લસ 48,000 પ્લસ 34,200 પ્લસ 54,600 પ્લસ 400 પ્લસ 14,000 પ્લસ 80,000 પ્લસ 13,270 પ્લસ 560। મિલકત લેના બાજુ પણ આવી જાય છે 4,06,530। જો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુનો સરવાળો અને મિલકત લેના બાજુનો સરવાળો સરખો થઈ જાય તો તેનું મતલબ છે આપણા દ્વારા ગણવામાં આવેલ દાખલો સાચો છે। અને આની સાથે જ પતે છે સ્ટુડન્ટ્સ આપણો સમ નંબર 11। નેક્સ્ટ ટાઈમ મળીશું નેક્સ્ટ સમ્સની સાથે। સ્ટુડન્ટ્સ તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।